મહેસાણા જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। મરતોલી તાલુકા પંચાયત બેઠક સાથે સંકળાયેલા 100 થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। મહેસાણા જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। મરતોલી તાલુકા પંચાયત બેઠક સાથે સંકળાયેલા 100 થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ પક્ષ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। આ પ્રસંગે તાલુકા પંચાયત બેઠકમાં આવતી વિવિધ ગામોના પાટીદાર સમાજના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા। મહેશ પટેલ સહિતના અગ્રણીઓએ ભાજપ છોડીને કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને પક્ષમાં તેમનું સન્માનપૂર્વક આવકાર કર્યો। ભાજપ છોડનારા કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી પક્ષ માટે કામ કરતા હતા, પરંતુ ટિકિટ વહેંચણી દરમિયાન થયેલી અવગણના અને નારાજગીને કારણે તેઓ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે। મરતોલી ગામથી અમે આવેલા છીએ। મરતોલી અજપપુરા ગામના 200 પાટીદાર યુવાનો વડીલો અમારી સાથે જોડાયેલા છે। અમે આ કોંગ્રેસ પક્ષને અમારી તાલુકા પંચાયત મરતોલી સીટ પરથી બહુમતી જીતી બતાવવા માંગીએ છીએ। કેમ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવું પડે? ભાજપમાં સાહેબ કોઈ જગ્યાએ પટેલોની અમારા સમાજની વેલ્યુ થઈ નહીં, એટલા માટે અમારે આ પગલું ભરવું પડેલું છે। કોંગ્રેસમાં રહી અને શું કહેવા માંગો છો? કોંગ્રેસમાં રહી અને આજીવન અમે કોંગ્રેસના સમર્થક રહીશું અને સારું એવું કાર્ય કરી અને આખા દેશને એક સાથે જોડવા માટે પ્રયત્ન કરશું કે કોંગ્રેસ સરકાર જ હોવી જોઈએ જીવનમાં, બીજી કોઈ સરકાર હોવી જોઈએ નહીં। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।